આજે સાડા 5 ઉઠી ગયા છીએ અમે. હું બ્રશ કરી અને ચા પાણી કરી અને અમે નીકળવાનું છે. એ બાબારી ના બોર્ડર ઊંઘવામાં થોડા લેટ પડી ગયા હતા. એ ઊંઘવામાં રાતે 12 વાગી ગયા હતા. તે ઉઠવામાં અત્યારમાં સાડા 5 વાગી ગયા. તે લેટ ઉઠ્યા છીએ અને ચા પાણી કરી અને નેના બોર્ડરથી અમને નીકળ્યા છીએ શોર્ટકટ રસ્તામાં. તે અને મોમાં ઘોડામાં બપોરનો ટેકો રાખવાનો સર. જય બાબારી. કોઈ તમે કોઈ કહેવું કહી દે અમારે આજે ચોથો દિવસ હ અને અમે ચા પી હવે નીકળ્યા છીએ નેના બોર્ડરથી રસ્તો પડે કાચો સિંગલ પટ્ટી રોડ હ તે અમે સીધા આવે નીકળીશું સોતોરના. અને અમારા મોમાન ઘોડો બપોરનો જમણવા રાખેલો એ જઈને જમણવા કરીને પછી નીકળીશું અમે. બપોર ચેરી નીકળીએ એના ચેરી સીધા રૂણી નદી. કાચા રસ્તા ભક્તો જોઈ છે અને હમો ઉભો છે ખવી. જય બાબારી. અમે વટલા રસ્તા પડ્યા છીએ અને ભક્તો બધા ભેગા થઈ ગયા છીએ અમે. અને ભૂરોભાઈ તો અમારાથી આગળ દોડ કરતા હતા. તે વિડીયોમાં આવતા જ નહોતા. તે અમે આવી ગયા છે, અમે તો પક્કડમાં આવી ગયા છે. આ રેજો અનિલભાઈ ભૂરોભાઈ આ બધા તો દોડ કરે અને ઊભા તો રહેતા જ નહોતા. તે વટલા રસ્તા તો ફેટ આવ્યા પછી એમાં તો. જય બાબારી. અમારા અનિલભાઈ થાક્યા નહીં ઘોડા જેવા. જય બાબારી. એટલે બધા હંગાત જ છે રાત અમે શાંતિ રાખો. ચાલુ થઈ ગયો વિડીયો હું શાંતિ રાખે. એકલા બાવળ આવ્યા છે. જય બાબારી. ભક્તો રણુદા પગપાળા ચાલીને જોઈશે. જય બાબારી. અમે પુલના નેચે હેઠે સોતો એ આગળ ગોટો ચા નાસ્તો બનાવી ગોટાનો ચાનો એ ચા નાસ્તો કરીને આગળ અમે મોમાન ઘોડા બપોરનો ટેકો રાખ્યો. હાલ બ્રિજ નેચે હેડ જઈએ સોતોરના. ખુલ્લો રસ્તો હેડવાની થોડી મજા આવે. જય બાબારી. અમારે નાસ્તામાં ગોટા બનાવી ગયા છે સરસ મજાના. ચાર ગોટા આવી ગયા છે અને વરસાદ પડે છે જબરદસ્ત. અને આજ તો ગોટોનો પ્રોગ્રામ એટલે બહુ જ મજા આવી જઈએ. હા ગણાભાઈ બોલો. ફૂલના જેડા ચોતુર રમતુભાઈ આવી ગયા અમે. હા ભરતભાઈ ગોટાના કારીગર છે. એક નંબર ગોટા બનાવ્યા. ફાઇનલી અમે સોચોરથી નીકળી ગયા છીએ અને સોચોરમાં ચા નાસ્તાના આયોજન રાખી દીધું. તે ગોટા બનાવ્યા હતા, ચા હતી અને અમે ફાઇનલી અમારે જવાનું છે મોમાના ઘોડા. અને મોમાના ઘોડા જઈ અને ખાવાનો ઠેકો એક નાખેલો જ છે. અને મોમાના ઘોડાના દર્શન તમારું જરૂર કરાવીશું. જય બાબારી. બોલો ભાઈ ગદાભાઈ જે બોલો. ફાઇનલી અમે મોમાના ઘોડા પહોંચી ગયા છીએ. અમારા મિત્રો બધા આગળ જોઈશે તે મોમાના ઘોડા ઠેકો રાખેલો છે અને મોમાના ઘોડાના દર્શન બધું કરાવીશ. ફાઇનલી અમે મોમાના ઘોડા પહોંચી ગયા છીએ અને અમારું રસોડું ચાલુ થઈ ગયું છે. તે 2 જણા શાકની તૈયારી કરે છે, બીજા બધા રોટલીની શાક તૈયાર છે. અને ગડુભાઈ કોઈ કહેવા માગે બોલો ગડાભાઈ બોલો. રોટલી છે કોઈ બરોબર. રમતુભાઈ સબ્જીમાં ફુલેવરની ડેટી અને ઘઉંની રોટલી અને મસાલા શાકના મસાલા કરે છે પક્કોભાઈ ને રમતુભાઈ 2 જણા. સમ લઈને બોલાવી દે.
અને ભરતભાઈ રોટલી વણે. સંગના ઓર્ડર લેવામાં આવશે. સંગના ઓર્ડર લેવામાં આવશે. લાઈટ ના કરતા મોબાઈલ એકલા એકલે તો ચેનલ મારી લઈ જાય યાર બતાઈ. મોમાના ઘોડા આવી ગયા છીએ અને અમે દર્શન કરવા જઈએ છીએ. તમારે લાઈટ બતાવીએ અને જેવા જેવા ઘોડા એ પ્રમાણે તમે જોજો. જો નાના ઘોડાથી ચાલુ થઈ ગયું છે. તો ભાઈ ચકડી ફેવરી આ હા એ ગોળ ગોળ ચકડી ફેવરીને મોમાના ઘોડા અમે આવી ગયા છીએ. પ્લસ તમારા મોમાના ઘોડા અમે બતાવીએ મંદિર જેવું છે કેવું નહીં. ચામુંડા માતાનું મંદિર છે, સરસ મજાની જગ્યા છે, તમને મસ્ત બતાવીએ. ચાલો મંદિર એ માતાજી નેતા તું અધ્યક્ષ ફાઇનલી મોમાના ઘોડા અમે આવી ગયા છીએ અને ઘોડા મસ્ત મસ્ત ઘોડા બનાવ્યા છે. ચામુંડા માતાનું મંદિર છે અને લાઈટ તમે ફાઇનલી મોમાના ઘોડા અમે પહોંચી ગયા છીએ અને ચામુંડા માતાનું મંદિર છે. જો પહેલો હાથીની મૂર્તિ બનાવેલી છે. બીજા નંબરનો ઘોડો રગો સાથે રાખેલો છે. મને કહેવામાં આવે છે મોમાની ઘોડ. આ નાના નાના ઘોડા છે. આ જેને માનતા હોય એ માનતા પૂરી કરવા માટે વૈકણ આવે મામાના ઘોડા. મસ્ત હશે, તમે જોયા હોય તો. ફાઇનલી મોમાના ઘોડા જમણવા ચાલુ છે. મોમાના ઘોડાથી જમણવા પતાવીને બસ આગળ નીકળવાનું છે. ફાઇનલી ઈઠોરથી અમારા બંકા આવી ગયા છે અને સેવામાં લાયા છે નારિયેળ પાણી. જય રામાધણી. ફાઇનલી મોમાના ઘોડાથી અમે નીકળી ગયા છીએ. ખાઈ બાઈને અમે રાત્રિ રોકાવાનું છે રૂડી નદીમાં. અને ભાઈ મારો ગાય ખાય છે મકઈનો ગુડ્ડો. બતા ભાઈ જય બાબારી. બોલો બોલો જેમ લડો લડો. આપણે મોય તાકાત હોય ને એટલું જ કહેવાય ભાઈ. શું કહેવાય બતાવીએ એમ કેવું. આ તો બકરું પણ ગુદ્દા મલાવી જતો રહું હોય જતો રહું. અમારા મિત્રો પગપાળા રણુજા ચાલતા આવી રહ્યા છે. પક્કુભાઈ આ પવન ચક્કીનો પખ્યો અને આ પવન ચક્કીનું પખ્યું જાય છે. પવન ચક્કી હા જેવડી મોટી છે જો. હે બાપો બાપો હે રામાધણી. બોલો ગણાભાઈ બોલો બોલો. આ પવન ચક્કી આવો પવન ચક્કી આ પવન ચક્કી અમારા સંગવાળાનો વાયરો ખાવા માટે જોઈએ. આગળ હું કેવું બે ગાડીઓ જઈ
હા પાછળ ત્રીજી જઈ હા. પખ્યો થોય હા એ આગળ ગાડી આગળ વધી આપણા શેઠના જય બાબારી અને અમારે એક નંગ રે ને ઓઢીને બેઠો હવે મોઢું બતાવતો નથી સાચી જ ગયો ને એટલે મોઢું બતાવતો નહીં હું યાદ આવી છે ને એટલે એને રોવો. એવું હા ઠંડુ કરીએ શરીર અને એમ જેવું કરવા જેવું લાવ્યો મોટો બાટલો લઈને આવ્યો હતો એ બાપા ધણી અમારા બધા ભક્તો બેઠા છે ઠંડુ કરવા માટે નાસ્તો આવ્યા છે પડીકો પકુભાઈ આબાદ બેઠા છે હવે ઠંડુ પીવા બેઠા છીએ અને બોટલ બતાવ ભાઈ બોટલ બતા મોટી. હા જો મોટો લીટરનો 2.5 લીટરનો બાટલો લીધો રણુજાની મોજ આવીને આ રણુજાની મોજ આવીને આવી રે અને અંકાલ વેફર લીધી વેફર અને ઠંડુ મજા આવે છે જય બાબારી જય બાબારી જો આ બાવરના બાર હેડું ઉપર હશે પાટાના બાર યાત્રાળીને મારો કહેવાનો મિનિંગ એટલું હા કે બાવર કપાઈ જાય તો સારું તો યાત્રાળુને અંદરની સાઈડ હેડવું પડે જય બાબારી ફાઇનલી રૂણી નદીનો પટ્ટો ચાલુ થઈ ગયેલો છે તમે રૂણી નદી પર ચાલ્યા છીએ હું થોડી વારમાં રૂણી નદીનો વિડીયો તમને બતાવશું અમે બોલો ગાડાભાઈ જો કઈ આવું કેવું નહીં જય બાબારી. બસ રૂણી નદી પર આવી જાય છીએ અમે અને માહોલ આવો છે ગળુભાઈ બે શબ્દ કોઈ હું અમારું જય બાબારી કેવું જે આ લુણી નદી પર બાવળ છે એ થોડું સાચવીને ચાલવું જે રોમાપીરના ભક્તો પગપાળા સંગ લઈને આવતા હોય તે રાત્રે ચાલતા હોય તેને સાચવીને ચાલવું જય બાબારી અમે રૂણી નદીના પટ્ટા હેડીએ છીએ અને બે સાઈડ બાવર બહુ બે સાઈડ નીકળ્યા લ્યા છે અને રાતે જેને પગપાળા યાત્રાળુ હોય રણુજા એને સંભાળીને હેડું ફાઇનલી અમે નદી પર હેડીએ રૂણી નદી પર હેડીએ છીએ પગપાળા અને વરસાદ ચાલુ છે ચાલુ વરસાદમાં ચાલુ વરસાદમાં અને નદીનો ઘેરાવ બહુ મોટો ઘેરાવ છે અને નદીમાં પાણી ચાલુ થઈ ગયું છે થોડું તે પાણી તમને ફાઇનલી અમે બતાવી દઈશું પાણી ચાલુ છે પાણી ચાલુ છે જો પાણી ચાલુ પાણી ચાલુ જ છે ચાલુ થઈ ગયું રમતું ફરીને જવું પછી બોલ રૂણી નદીમાં પાણી ચાલુ થઈ ગયું છે તો રોડ તો જવાનું વચ્ચે તો ઉત્પન્ન તમે 2 વર્ષથી બધી હાઈસ ગાઈડ ગડુભાઈ રૂણી નદી પર આવી જાય છે રમતુભાઈ બધા ચાલીને ફૂલ વરસાદ ચાલુ જ છે આ ચાલુ છે બમ ભમાઈ આ પલળી તો રહ્યા જ છીએ અને અમારો ઠેકો રાખ્યો છે રૂણી નદીના અંદર કોઈને નદીમાં પડવું નહીં અને કોઈને નદીમાં પડવું નહીં નદીમાં ઉતરવું નહીં બરાબર અમારી જય બાબારી ફાઇનલી રોકાવા માટે જગ્યા મસ્ત છે મંદિર અને ઘર બહુ મસ્ત રૂણી નદીના કોઠ જ છે રૂણી જે નદી આપણે અંદર ઉતરીએ ને અને ઓવરબ્રિજના બાજુમાં જ છે સરસ મજાનું રૂણીનું લોકેશન છે રૂણી નદીના કોઠ અમે આવી દુકાનો છે મસ્ત રાજસ્થાનમાં ખાટલા બાટલા બધું મસ્ત આવી ગયું ગડોભાઈ બડોભાઈ બધા બેઠા છે જય રામાધાણી પરોઠા બનાવવાનું ચાલુ થઈ ગયું છે જાડુભાઈ પરોઠા અને ભાઈ રિક્ષાવાળા તો ડુંગળી સંભાળે છે લ્યા ઓ જય બાબારી તો આમ ફરકે થોડો પરોઠા પરોઠા ટીનભાઈ પરોઠા બનાવશે જાડુભાઈ તરવશે જય બાબારી રૂણી નદીમાં અંદર એક અને વખરીવાળા કેમ્પમાં રોકવાના છીએ જય બાબારી